અરે પણ હું ભાઈ જાશો હવે? જરાક વાર શાંતિ રાખ ને. હું વાંધો આવી ગયો તને એટલી વારમાં? તને કીધું મોલમાં રખડવા તો લઈ ગયો. કેટલી વખત કીધું કે ક્યાંક બહાર જાય ને તે ઓલી આપણી નવી ગાડી મોટી ગાડી છે ને એ લઈને જવાય. એમાં ફેર શું પડે? મોટી ગાડી લઈ જાય કે નાની ગાડી? નાની ગાડી આપણે હાલે જ છે ને હવે. નાની ગાડીમાં શું વાંધો છે? જયા નાની ગાડી લઈને જાય ને તો કેટલા ભેગા થાય. હમણાં જ ઓલી મારી ફ્રેન્ડ નો રસ્તામાં હતા ને તે મેસેજ આવ્યો કે મેં તો હમણાં ટેક્સીમાં જોઈતી કે બોલ. ટેક્સીમાં જોઈ તેમ કીધું? હા તો એને તેમ લાગ્યું હોય છે ને હું ડ્રાઈવર રહીશ. હા તો લઈ ગયું હોય પછી મને ટેક્સી ને કીધું તો તમે ડ્રાઈવર જ લઈ ગયો ને. અરે પણ આવ ગમે એમ કરીને આવ જજ કરી લે. આવ ફ્રેન્ડ ને કઈ એટલી નથી ખબર પડતી. પણ ગાડી એવડી હોય તો લાગે જ ને ટેક્સી. પછી તો ગાડી નાની હોય કે મોટી હોય? નાની ગાડી હોય તો આજુબાજુના કામ તો બધે નાની ગાડીથી થઈ જાય ને. એટલે નાની ગાડી રહી. આજુબાજુના કામ જ નાની ગાડી કરે. બહાર ક્યાંક ખારી જગ્યાએ જાવ ને તે મોટી ગાડી લઈને જવાય. હવે ત્યાં જોયું ને આપણે ગાડીમાં ઉતર્યા તો મને ભેગી થઈ ગઈ અંશની સ્કૂલની ફ્રેન્ડ. તો મારા હામું તો વાતો પછી કરતા ગાડી હામું જોઈને એને આંખોમાં દેખાતું હતું કે આ મને કેવા માંગે છે કે તું આજ જવી નાની ગાડી લઈને આવી. પણ મારે એને એમ કહેવાય કે મારી નવી મોટી ગાડી નવી ગાડી છે એ ઘરે પડી છે એમ. પણ હવે કઈ ગાડી ઉપર હાવ જજ કરે તો એમાં કઈ આપણો થોડો વાક કહેવાય? ગમે એ તો ગાડી તો સિટીમાં ટ્રાફિક જ એટલો હોય તો ગમે નાની ગાડી લઈને ગયા હોય તો મજા આવે. ગમે ત્યાં પાર્કિંગ કરવું હોય પાર્કિંગ કરી શકાય. મોટી ગાડી લઈને ગયા હોય તો કેટલો પ્રોબ્લેમ આવે. પાર્કિંગ ના કરી શકાય. ઓલી નાની ગાડી ગમે ત્યાં નીકળી જાય એટલે નાની ગાડી. બાના બધા રેવા દ્યો. આટલી એક તો જૂની પુરાણી ખળખળ ગાડી છે એની તમારે લઈને જાવી 10-15 વર્ષ પૂરે. અરે કાઈ નહીં, 13 વર્ષ થયા ને ગાડી કેવી મસ્તીની છે. ગાડીમાં કઈ વાંધો છે તો હું બદલાવી નાખવાની. ગાડીમાં કઈ વાંધો ના હોય તો બદલાવાનું કોણ કહે છે? તમે નજીકના કામમાં રાખો ને. પણ જે બીજી ગાડી મોટી છે એ બહાર લઈને જાઓ ને. સારી ગાડી છે આપણી પાસે, ના હોય તો બરોબર છે. હવે તારા ફ્રેન્ડોને પ્રોબ્લેમ હોય તો કામ કરીએ આપણે ગાડીની પાછળ સ્ટીકર મારી દઈએ કે અમારી પાસે મોટી ગાડી પણ છે એમ લખી નાખીએ એટલે તને કોઈ પૂછે જ નહીં. એવી કઈ વાત કરવાની આવતી છે પાછળ લખીને મોટી ગાડી છે વાતો કરે હવે તો બસ વાતો જેવી હોય. કોઈ દી કઈ સારી વાતનું સોલ્યુશન ના લે, પાછળ લખી નાખી મોટી ગાડી છે. મારું કહેવાનો મતલબ એમ છે કે નાની ગાડીની જ્યાં જરૂર હોય અહીંયા મોટી ગાડી લઈને જવાનો ફાયદો શું? આ સિટીમાં એક તો એટલો બધો ટ્રાફિક વધે ને એનું કારણ શું છે? ઓલો એકલો ગાડી લઈને જતો હોય મોટી ગાડી હોય પાછો એમ કે આ બધો ટ્રાફિક તો જો કે પણ ટ્રાફિક એ કે તારે લીધે આ ટ્રાફિક વધે. તારા જેવા હે ને મોટી ગાડીઓ લઈને એકલા ફરે ને એટલે ટ્રાફિક વધે. તમારે હોશિયાર ના કે બે ગાડી રાખીએ, એક નાની ગાડી રખાય એક મોટી રખાય. નાની લઈને જ બધાય જવાય. મોટી તો ખાલી શોભાની ઘરમાં રખાય પાર્કિંગમાં. ની જવાનું હોય ને ના હોય ને ક્યાંક દૂર જવાનું હોય તો મોટી ગાડી લઈને, હાઈવે ઉપર જવાનું હોય તો મોટી ગાડી લઈને, આજુબાજુમાં તો કામ હોય થોડું ઘણું તો નાની ગાડીથી પતાવી લેવાનું હોય. ત્યાં કઈ મોટી ગાડી કાઢવા ના બેહવાનું. થઈ ગયું તમારું? થઈ ગયું લેક્ચર પૂરું? હા તો બસ તમારે જ્યાં લઈ જાવ ને લઈ જાવ. પણ હું તમારે ભેગી આવતી તમારે મોટી ગાડી લઈને જાઉં. બાકી મારે તમારે ભેગું આવવાનું નથી. પણ હવે નાની ગાડી લઈ જાય મોટી ગાડી એમાં ફેર શું પડે? હવે નાની ગાડીમાં બધું કામ થઈ જાય છે હવે.